કર્મ એટલે મનુષ્યની અંદર રહેલા દૈવી અંશનું સ્પષ્ટીકરણ. એ અનુભવ કેમ પ્રત્યે તો નાના માનવ સમો કૃત્વા વિનમ્ર સર્વોદ્ભવે સર્વભૂત હિતં કુર્વન રાગદ્વેષૌ વિવર્જયેત ન ગૃહ્યાત સર્વભૂતાનિ સત્યાહિંસાદિકં ચરन् આત્મવत् પ્રાણિમાત્રેષુ પશ્યन् કારુણ્યભાગ ભવેત. વશીકૃતોન્દ્રિયગ્રામં સહજં કર્મ સંભુજેત ફલં કર્તૃત્વભાવં ચ સમર્થ શ્રીપદે મુદા તાનવં ચૈતનાનાં ચ સંપ્રાપ્ત સમદ્રિમુનિઃ વર્તમાનેન વર્તેત નિષ્કંપોપરિગ્રહः. માન અપમાન સમાનલેખી ઝાડની માફક અહંકારે અહંકાર છોડી વિશેષ નમ્ર બનો. રાગદ્વેષનો ત્યાગ કરો ને ભૂત માત્રના કલ્યાણ માટે મંડી પડો. કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરો. સત્ય અહિંસા વગેરે દૈવી ગુણોનું આચરણ કરો. પ્રાણી માત્ર તરફ પોતાની જાતની માફક જુઓ ને સર્વત્ર કરુણાથી પોતાનું અંતઃકરણ ભરી દો. મન ઇન્દ્રિયોને વશ કરી આનંદમાં મસ્ત રહો ને ફળ અને કર્તૃત્વ ભાવ શ્રીચરણે સમર્પણ કરી સહજ ભાવે આવી પડે તે ખંતથી કરો. ઈચ્છા વાસનાઓ ક્ષીણ કરો. ભૂતભાવીની ચિંતા છોડી વર્તમાનમાં રહો. આવશ્યકતાઓ બને તેટલી ઓછી કરો. બધે નિડર રહો ને સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખી અલ્પભાષી બની આત્મચિંતનમાં રત રહો. સઘળે એક જ અવિનાશી આત્મા પ્રકાશી રહ્યો છે. માટે કોઈની પણ નિંદા ન કરો ને એકબીજામાં રહેલું એ આત્મતત્વ કે દેવ કક્ષાની એકબીજાના કલ્યાણમાં રાખો. અધ્યાય 83 બોલે શ્રી ગુરુ ભસ્મનો મહિમા પરંપાર. કહો ત્રિવિક્રમ ભારતી સાંભળ સાવધ સાર. પૂર્વે કૃતયુગમાં મહાયોગી પ્રસિદ્ધ ત્યાંય વામદેવ નામે ફરે મુક્ત સંગ જગમાય. વિચરે સ્વચ્છંદે બધે શુદ્ધ બુદ્ધે તેમ. બ્રહ્મવેત્તા ગેહ સ્ત્રી વર્જિત અસંગ એમ. કામ ક્રોધાદિક નહીં જેને સ્વપ્ને જાણ. સદા સંતુષ્ટ મૌની એ નિસ્પૃહ કેવળ માન. જટાધારી વિજિતાક્ષ ભસ્મ વિભૂષિત દેહ. વલ્કલ વ્યાઘંબર ધરી પરે ભૂતલે દેહ. ફરતા ફરતા એમ એ નાના ક્ષેત્ર સુતાર. આવ્યા કૌંચારણ્યમાં જ્યાં મનુષ્ય સંચાર. વસે બ્રહ્મ રાક્ષસ તિહા ક્રૂર ભયાનક એક. ભક્ષે નર પશ્વાદિને ઘોર વિનિર્દય છેક. દેખી શાંત મુનિ એકલા ઘોરવને એમ. દોડ્યો વેગે ભક્ષવા ભૂખ્યો વરુ સમતેમ. પાડી મોઢું ક્રોધથી તાત કચકચી જાણ. ક્ષુધાક્રાંત વિકરાળ એ દોડ્યો મુનિ પરમાન. જોયો એને આવતો છેક કાળ સમવન્ય. વામદેવની શંખ એ ડગ્યા ન તો એ ધન્ય. મહાજ્ઞાની સમર્થ એ ઊભા જ્યાંના ત્યાંય. ભલો ગ્રાસ કહી ઉછળ્યો ત્યાં તો એ હતકાય. ખેંચે મુનિને જ્યાં ત્યાં ભસ્મ અંગ પર જેહ. લાગી રાક્ષસ દેહને થયો જ્ઞાની ખળતેહ. દિગંબર દયામૂર્તે દત્તાત્રેય નમોસ્તુતે. ગઈ ક્રૂરતા ક્ષણ મહી થયો શાંત એ દુષ્ટ. સ્મરે પૂર્વ જન્મોઘ બોલે જ્ઞાન પ્રકૃષ્ટ. થયું દગ્ધ અઘ સર્વને થયું પૂર્વનું જ્ઞાન. ચિંતામણિ સ્પર્શે યથા થાય સ્વર્ણ અયમાન. વાયસ માનસ સર્જઈ થાય હંસલો જેમ. પામી અમૃત
પડી જંબુનદ મૃત્તિકા થાય સુવર્ણ જાણ મુન્યંગ સ્પર્શે તથા પાપી સુપૂતમાન સુલભ સકળ અવની મહી દુર્લભ સદર્શન કરે સુપાવન પાપીને જેહ પૂર્ણ તક્ષણ બ્રહ્મ રાક્ષસ ઘોર એ જેની ભૂખ અપાર ખાતા પણ નરગજ તુરંગ શમે ન જે તલભાર પીતા પાણી આભીનું છીપે તરસન તેમ મુન્યંગ સ્પર્શે થયો શાંત પાપીએમ ક્ષુધા તૃષા તો શાંતિ શમ્યા ક્રુધાદિક સર્વ જ્ઞાની થઈ રાક્ષસ વદે પડી મુનિ પદે ખર્વ ત્રાહી ત્રાહી ગુરુ શ્રેષ્ઠ હે તું ઈશ્વર સાક્ષાત પડ્યો ઘોર સંસારમાં તાર મુનીશ્વર તાત તું દાતા હું દીન છું તું જગદીશ મહેશ કૃપાંબુધે કરુણા કરી ઉદ્ધર મુજને મેષ દર્શન માત્રે માહરા થયા પાપ સહુ નષ્ટ જગત ગુરુ પાવન કર્યું ચિત્ત માહરું દુષ્ટ એમ મુનીશ્વરને સ્તવે ભક્તિ ભાવથી એહ વામદેવ મહામુનિ રીઝ્યા તત્ક્ષણ તેહ यज्ञ प्रियाय सिद्धाय दत्तात्रेय नमोस्तुते પૂછે રાક્ષસ ને અરે કોણ જન્મ તુજ પુત્ર રહે અરણ્ય એકલો મનુષ્ય શૂન્ય ક્ષેત્ર મુનિ વચન એ સાંભળી બોલે રાક્ષસ એહ વિનય નમ્ર કર જોડીને સાંભળ ભો મુનિ દેહ થતા કૃપા તારી પ્રભો થયું પૂર્વનું જ્ઞાન અનેક જન્મો પૂર્વના સ્મરું સર્વશઃમાન તેમાં જન્મ 25મો સ્પષ્ટ સાંભરે તેહ હતો યવન દેશીય હું ભૂપ જન્મમાં જેહ દુરાચાર રત્નીત્યહા દુર્જય મારું નામ માર્યા મેં બહુલોકને પીડી પ્રજા તમામ વર્યો સ્ત્રીઓ અનેક ત્યાં મદોન્મત્ત હું જાણ હરિ બળાત્કારે વળી અમિત કેટલી માન નિત્ય એકને ભોગવી જોયું ફરીને મુખ એનું કોઈ દિવસ મેં શાપે એહ સદુખ ગોધી અંતઃપુરમહી ભુક્ત્યક્ત એ જાણ શાપે અગણિત એ હવી ક્રોધે મુજને માન જીત્યા સમસ્ત ભૂપ મેં હરિ તત્ સ્ત્રીઓ તેમ રાખી અંતર્ગૃહ મહી સકૃત ભોગવી એમ રૂપવતી જે સ્ત્રીઓ બલાત્કારથી તેહ દ્રવ્યાદિકથી વાહરી આણી ભોગવી એહ વિપ્રો મારા દેશના ગયા વિદેશે તેમ તન્નારી આણી બળે સ્વૈર ભોગવી એમ પતિવ્રતા સુવાસિની વિધવા તેજ પ્રમાણ હરિમદે સહુ ભોગવી રજસ્વલા પણ માન जितेन्द्रिय जितर्णाय दत्तात्रेय नमोस्तुते અવિવાહિત પણ હરી બલાત્કારથી એમ પીડી સમસ્ત દેશની સ્ત્રીઓ દુર્મદે તેમ ત્રિશત બ્રાહ્મણી 400 ક્ષત્ર સ્ત્રી સુકુમાર ષટશત વૈશ્ય સ્ત્રી શુદ્ર સ્ત્રીઓ 1000 સો ચંડાલ જ્ઞાતિની પુલિંદ નાર 1000 મેન્દ સ્ત્રી ત્યાં 500 રજક ચતુઃશત જ્ઞાર વેશ્યાઓનો પારના મત્ત ચિત્તથી એમ અમિત ભોગવી તોયના થઈ તૃપ્તતા તેમ મદ્યપાન રત હું સદા વિષય સક્ત ઉન્માથ દિવસ રાત
પોઢી તોય થયો ના સ્વસ્થ. શમ્યો કામના ભોગથી થયો ઉલટો રોગ. દારૂણ સઘળા રોગમાં જીવ લેણ ક્ષય રોગ. મળી અન્ય નૃપ એકઠા હર્યું માં હરું રાજ. થયો નષ્ટ વૈભવ આહા વાળી શત્રુએ દાજ. આવી મોત ઓચિંતુ ત્યાં આવ્યા યમના દૂત. લઈ ગયા યમપુર વિશે કરી મને હળધૂત. નાખ્યો દારૂણ નરકમાં દિવ્ય વર્ષ હજાર. 10 વર પિતૃ સહતિહા સહ્યા કષ્ટ નિવાર. પ્રેત યોનિમાં તે પછી જન્યો હું મુનિરાય. સહસ્ર શિષ્ણો અંગમાં વિરૂપ કેવળ હાય. દિવ્ય વર્ષ શતહૂતિહા રહ્યો સુપીડિત એમ. શુદ્ધ વ્યાકુળ યમ પથ વિશે ગયો તે પછી તેમ. પામી દુર્ગતિ ત્યાં રહ્યો લાંબો કાળ અધન્ય. જન્મ્યો વ્યાઘ્ર થઈ ફરી હિંસારત હું વન્ય. સદોદિત પરબ્રહ્મ દત્તાત્રેય નમોસ્તુતે. તૃતીય જન્મ અજગર તણો ચોથો વૃકનો તેમ. પંચમ ડુક્કરનો આહા ષષ્ઠ શરટનો એમ. જન્મ સાતમો શ્વાનનો શિયાળ અષ્ટમ જાણ. નવમ હરિણ દશમો વળી શશક જન્મ તું માન. એકાદશ વાનર તણો દ્વાદશ સાબર તેમ. 13 દેડકો 14મો વાયસ નિશ્ચય એમ. જન્મ પંચદશ રીંછનો ષોડશ વન કુક્કુટ. નેત્રહીન ગર્દભ તણો 17મો મુનિપૂત. અષ્ટાદશ માર્જાર ત્યાં ફરી દેડકો તેમ. જન્મ 19મો આહા વિંશ કાચબો એમ. 21મો મત્સ્ય એ મૂષક દ્વાવિંશક. ધાન્ય ચોર દીવાંધા ઘૂક ત્રયોવિંશક. હસ્તિ જન્મ 24મો તામસ કેવળ જાણ. થયો બ્રહ્મ રાક્ષસ કુધી 25મે ભવમાન. ક્ષુધાક્રાંત દિન રાત હું અરણ્યવાસી હંત. નિરાહાર કષ્ટી ફરું ખાવ ખાવ કરી પંથ. જોઈ તુજને હું કુધી દોડ્યો ખાવામ. પાપ રૂપ અતિ વેગથી ભૂલી ભાન તમામ. અંગ સ્પર્શે તાહરા થયું પૂર્વનું જ્ઞાન. સહસ્ત્ર જન્મો ના થયું દુષ્કૃતનું હા ભાન. હવે જન્મ દેખાડના કરી અનુગ્રહ તાર. સંસારાર્ણવથી પ્રભો ઉત્તર આ નિજ બાળ. વિશ્વ તારક તું નકી મળ્યો દૈવથી જાણ. ત્વત્પદ મહિમા કો લહે થયું સ્પર્શથી જ્ઞાન. વિદેહ દેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે. પરે બહુ નરો ભૂ વિશે ના તત્સંતુ ધન્ય. કહે કૃપા કરી અંગનું આ માહાત્મ્ય અનન્ય. મહાપાપી દુર્વૃત્ત હું ફરું અરણ્ય એમ. અંગ સ્પર્શે તાહરા થયું જ્ઞાન આ કેમ. શો મહિમા તવ અંગનો તુજ ઈશ જગમાહ્ય. લાગે નત જન તારવા થયો પ્રગટ મુનિકાય. સુણી વચન રાક્ષસ તણા વામદેવ સંતુષ્ટ. બોલે મહિમા આ નકી ભસ્મ તણો ઉત્કૃષ્ટ. ભસ્મ લિપ્ત સર્વાંગ આ મારું દેખ સુજાણ. ચોટ્યું કિંચિત દેહમાં તારા તેથી જ્ઞાન. અનેક જન્મોનું થયું ભસ્મ માહાત્મ્ય અપાર. બ્રહ્માડિક પણ ના લહે કોણ મર્ત્ય ગમાર. ધર્યું શંકરે જે સ્વયં
આભૂષણવત એમ કોણ વર્ણવી એ શકે વિના ઉમાપતિ તેમ. પૂછ્યું તે તો લે કહું જોયો દ્રષ્ટાંત જેહ. અપાર મહિમા ભસ્મનો સાંભળ નિસંદેહ. હતો વિપ્ર દ્રાવિડ ત્યાં કર્મ ભ્રષ્ટ જે જાણ સદાચાર વર્જિત સદા શુદ્રી રત એ માન. ભ્રષ્ટ વિપ્ર એ દ્વિજ સહુ કરે બહિષ્કૃત તેમ. માત પિતા બાંધવ જનો ત્યજે સર્વ પણ એમ. નામ માત્ર બ્રાહ્મણ તથા હીનાચાર કુજાત રમી શુદ્રી સહ નિર્ગમે કાલ એમ દિન રાત. કરે સંગ અનેકનો ભરે ચૌર્યથી પેટ. એમ પાપી દુર્વૃત્ત એ બેઠો છેલ્લે ઠેઠ. गुण निर्गुण रूपाय दत्तात्रेय नमोस्तुते. એક દિવસ રાતે તથા કરવાએ વ્યભિચાર થઈ ઉદ્યુક્ત શૂદ્રના ઘૂસ્યો ઘરમાં જાર. પકડી અધવચ એહને માર્યો શુદ્રે એમ. મરણ તોલ વગડા મહી ફેંક્યો બહાર તેમ. ભસ્મ રાશિ પર દૂર ત્યાં હતું લેટતું શ્વાન મૃત પ્રાય દ્વિજે તથા જોઈ દોડ્યું માન. ભૂખે ખાવા એહને ચઢ્યું અંગ પર જ્યાય. ભસ્મ શ્વાન શરીરની પડી દ્વિજાંગે ત્યાંય. દૈવે ચોટી લલાટમાં પડી છાતી પર તેમ બાહુદ્વય પર ભસ્મએ મરતા મરતા એમ. જતા પ્રાણ યમદૂત ત્યાં આવ્યા દોડી હંત. બાંધી એને મારતા લઈ જાય યમ પંથ. ત્યાં તો રજત ગિરી થકી ખડા આવી શિવદૂત ભસ્મ વિભૂષિત એહને વદે જોઈ આ ભૂત. કૈલાસાર્હજ એ નકી લઈ જાય કો ક્યાંય. એમ કહી શિવદૂત એ ક્રોધે હણવા ધાય. બોલે યમ કિંકર અરે આ તો શિવપુર યોગ્ય ક્યાં લઈ જાઓ એહને છોડો કર્મ અયોગ્ય. શિવદૂતોને જોઈને ત્યજી વિપ્ર એ ત્યાંય. બીકે યમદૂતો અહા શીઘ્ર યમપુરે જાય. વદે જઈ યમને હવે ચાલે કાંઈ ન છેક ગયા આજ ભૂપર અમે ઘોર પાપીને એક. લઈ આવવા અત્ર જ્યાં દોડ્યા ત્યાં શિવદૂત. ક્રોધે અમને મારવા કહે અરે આ પૂત. मूर्तित्रय स्वरूपाय दत्तात्रेय नमोस्तुते. બળાત્કારથી એહને લઈ ઝૂંટવી એમ દોડ્યા અમને બાંધવા કરીએ નાથજી કેમ. મર્ત્ય લોકમાં શી હવે ગતિ અમારી એમ. મારે શિવદૂતો અમે કિંકર તારા તેમ. દૂત વચન એવા સુણી થયો કુપિત યમ ત્યાંય દોડ્યો વેગે દંડધર હતા શિવદૂત જ્યાય. પૂછે યમ શિવદૂત કા માર્યા મમ કિંકર. કેમ પ્રેત ઝૂંટાવ્યું શે લઈ જાવો શિવ પર. પ્રબલ પાપ આનું નકી ગંગા સિક્તા જાણ તેથી પણ એ અધિક હા તત્સમ પાપિનાન. કૈલાસાર્હન એકદી કેમ મૂઢવત ખાસ. બેસાડી સુરયાનમાં લઈ જાઓ કૈલાસ. ક્રુદ્ધ વચન એ સાંભળી વદે શિવદૂત દેખ ભસ્મ ચિહ્ન લલાટમાં પ્રગટ સૂર્ય સમછેક. વક્ષસ્થળમાં બાહુ પર મણિ બંધે પણ તેમ.
ભસ્મ સ્પષ્ટ ન શું અરે કાં લઈ જાવો એમ અમને આજ્ઞા ઈશની ભસ્માંકિત નરજેહ લઈ જાઓ કૈલાસમાં લોક તદ્યોગ્ય દેહ ભસ્મ લલાટે જેહના લેવા તેને એમ આવ્યા દૂતો તાહરા વધાર કેવળ એમ ધર્મ વિચારી તોયે છોડ્યા જીવતા જાણ હવે પછી નિજ દૂતને આપ સન્મતિ માન ભસ્મ લિપ્ત નર જે ન તે પાપી પણ દંડાર્હ સ્પર્શે દોષન તેમને શાશ્વત તે સ્વર્ગાર્હ दिगंबर दयामूर्ते दत्तात्रेय नमोस्तुते ધર્મ્ય વચન શિવદૂતના સુણી એહવા ધર્મ બોલાવી નિજ દૂતને વદે સુણો રે મર્મ ભસ્માંકિત નર જે જગે ત્યજો દૂરથી તેહ શિવ ભક્તો એ નિશ્ચયે કૈલાસાર્હ સદેહ અનેક દોષ દૂષિત ભલે ત્રિપુંડ્ર ભૂષિત જેહ નામતપુરને યોગ્ય ત્યાજ્ય દૂરથી દેહ ગલે માળ રુદ્રાક્ષની ભાલે ભસ્મ તિરેખ ના છેડો તેને કદી એમ શિવાજ્ઞા છેક માન્ય મને પણ દૂત હે આજ્ઞા સુધર્મેહ રહો સુસાવદ આ પછી ત્યજો સર્વ સંદેહ વામદેવ બોલે અરે સાંભળ રાક્ષસ એમ વિભૂતિ મહિમા ધન્ય આ ભક્તિ ભાવથી તેમ ધરી દેહ પર મેં તથા દેવ સુદુર્લભ જાણ જો ઈશ્વર પ્રિય ભૂતિએ કરે કોણ વખાણ બોલે રાક્ષસ કર ગરી હે જગજીવન ઈશ ઉદ્ધર મુજને દેવ હે તું જ પ્રત્યક્ષ ત્રીશ પીઠા તારા પદ અહા સ્મર્યા જન્મ હજાર કર્યું પુણ્ય કઈ જે થકી થયો પત્સંગ સાર પૂર્વે રાજ્ય જે કર્યું પુણ્ય સાંભર્યું તેહ બાંધી વાવો વન વિશે તેમ જીવિકા જેહ બાંધી આપી વિપ્રને પડ્યું આજ તે સર્વ કીધા અગણિત દોષ ત્યાં પીડી પ્રજા સગર્વ પામી મૃત્યુ યમપુરે ગયો હું તિહાં જ્યાય પૂછે યમ બોલાવીને ચિત્રગુપ્તને ત્યાંય यज्ञ प्रियाय सिद्धाय दत्तात्रेय नमोस्तुते પાપ પુણ્યનો ચોપડો ખોલ્યો એણે તેમ સુણ્યું પુણ્ય મેં આ કદા જાણ મુનીશ્વર એમ બોલ્યા ત્યારે યમ મને પુણ્ય ત્યાહરું એહ ફળશે જન્મ 25 મે ફળ્યું આજ આ તેહ તત્પુણ્ય પદ કંજા દેખ્યા સ્વામી ધન્ય કર ઉદ્ધાર હવે પ્રભો આવ્યો શરણ અનન્ય મહિમા કેવો ભસ્મનો ધારણ વિધાન તેમ કહે સવિસ્તર સ્પષ્ટ ભો મહામુનીશ્વર એમ વામદેવ બોલે અરે સાંભળ રાક્ષસેહ વિભૂતિ ધારણનો વિધિ કહું યથાસ્થિત તેહ મંદર ગિરિ પર એકદા ગિરિજાપતિ ક્રીડાર્થ ગયા કોટિ ગણ યુક્ત ત્યાં બેઠા શિખરે તાત 33 કોટી દેવતા યમાગ્નિ વરુણ સમીર કુબેરાદિ સહદેવ રાજ આવ્યો તેમ ગંભીર ચિત્ર સેનાદિક સહુ ગંધર્વો પણ તેમ યક્ષ ખેચર પન્નગો વિદ્યાધર પણ એમ કિમ પુરુષ સિદ્ધો તથા સાધ્ય ગુહ્ય કો જાણ દેવાચાર્ય બૃહસ્પતિ વસિષ્ઠ નારદ માન
આવ્યા પિતૃ સહ આર્યમાં ઋષિઓ નિર્મલ તેમ દક્ષાદિક માનસ સુતો શિવ સાન્નિધ્ય એમ ઉર્વશ્યાદિક અપ્સરા દ્વાદશાદિક જાણ અષ્ટવસુ વળી ચંડિકા સપ્તમાતૃ સહમાન અશ્વિની દેવો ને વળી વિશ્વે દેવો તેમ આવ્યા મરુદ ગણો અહા ઈશ્વર સન્નિધ એમ जितेन्द्रिय जितर्णाय दत्तात्रेय नमोस्तुते મહાકાલ મહનીલ ને નંદી કેશ ભૂતેશ બેઉ પાર્ષદ યસ્તિધર આવ્યા જ્યાં શિવ શેષ વીરભદ્રમણિ ભદ્રને તેમ વૃકોદર જાણ દેવ માન્ય ષટકર્ણને શંખ કર્ણ પણ માન આવ્યા કુંભોદર વળી મંદોદર પણ તેમ વિકટ કર્ણ ધારક અને ધારકેતુ પણ એમ ભૃંગીરટ મહાવીર એ ભૂતનાથ પ્રમથ શોભે નાનાકાર હા રુદ્રગણો એ સુભટ નાના વર્ણો ગણતણા અંગરૂપ વિચિત્ર કૃષ્ણ વર્ણ કોઈ અહા કોઈ પીત ત્યાં ચિત્ર શ્વેત વર્ણ કોઈ દિશે કોઈ રક્ત કો ધૂમ્ર હરિત વર્ણ કોઈ વળી ચિત્ર વિચિત્ર સુકમ્ર મંડુકાભ વળી બહુ કોઈ અવર્ણ ભેખ નાના આયુધ વાહનો નાના ભૂષણ છેક વ્યાઘ્રવદન કોઈ તિહા શુકરાસ્ય વળી કોક હસ્ત્યાનન કોઈ વળી કો નક્રાસ્ય અશોક કોઈ શ્વમુખ મૃગાસ્ય કો ઉષ્ટ્રાનન તેમ શરભાનન સિંહાસ્ય કો ચિલ્લબકાનન એમ વદનહીન કોઈ વળી દ્વયાનન કોઈ વિચિત્ર એક વદન ચતુરાસ્ય કો અનેકાસ્ય કો ચિત્ર એક હસ્ત કોઈ અહા ચતુર્હસ્ત કો તેમ દ્વિપંચ ષટકર તથા શોભે શિવ ગણ એમ પાદહીન કોઈ તિહા બહુપદ કોઈ જાણ કર્ણહીન બહુ કર્ણ કો એક કર્ણ કો માન सदोदित परब्रह्म दत्तात्रेय नमोस्तुते આવ્યા ઈશ્વર દર્શને ટોળા બંધ અનેક એક નયન કોઈ અહા અનેક નયન અનેક કોઈ સ્થૂલ તિહા વળી કોઈ કૃષાંગ ચિત્ર કોઈ કુબ્જ સ્વાંગ કો આવ્યા એમ વિચિત્ર બેઠા સિંહાસન વિશે સપ્ત પ્રભાવલી યુક્ત એમ ગણો સહ ઈશ શું બ્રહ્મમૂર્તિમત તૂર્ત પ્રથમ રત્ન રંજીત અહા રક્ત પ્રભાવલી એહ રત્નમયી થી ઓપતો શિવ સિંહાસન તેહ દ્વિતીય પ્રભાવલી પીત સુવર્ણ નિર્મિત તેમ રત્નમયીથી ઓપતું શિવ સિંહાસન એમ નીલવર્ણ ત્રીજી નકી ઉજ્જવલ અમલ સુજાણ શોભે સિંહાસન અહા ગિરિજાપતિનું માન શુભ્રવર્ણ ચોથી તિહા અબ્જ મંડિત રત્નમયીથી ઓપતું શિવ સિંહાસન દેહ મૌક્તિક કાંચિત પાંચમી વૈડુર્યાભ સુરમ્ય રત્ન જડિત છઠ્ઠી અને સપ્તમ તેમ સુકમ્ય નિર્મિત વસ્ત્રાએ બધી પ્રભાવલી જાણ રત્ન જડિત શોભે તથા શિવ સિંહાસન માન એવા સિંહાસન વિશે બેઠા શિવ શંકર કોટિ સૂર્ય સમતેજ શું શોભે ત્યાં મુખ પર મહાપ્રલય કાલે યથા સપ્તાર્ણવ એકત્ર ગરજે તેમ
ज्वालामाली वन्निजे भाले नेत्र सुहाय पूर्णचंद्र भूषण अहा शोभे शिर पर त्याय विदेह देह रूपाय दत्तात्रेय नमोस्तुते रुंडमाळ गळामही हाथे खप्पर तेम जटाधारी गंगापती शोभे शंकर एम यन्नेत्रे रत्नो समी दीप्ति कुंडल तेह दक्षिण कर्णे वासुकी वामे तक्षक एह नीलकंठ शोभे अहा नागाभरण विशेष सर्प कंकणो मुद्रिका सर्पमयी ज अशेष सर्पमयी यन्नेखला व्याघांबर अंबर दर्पण सम ओपे अहा तेजे कर्पूर गौर कर्कोटक महापद्महा नूपुर पद्मा तेम निष्कलंक विदु समलसे वदन सुधामय एम धरे योगियो जेहनु नित्य हृदय मा ध्यान बैठा पशुपति भक्त वत्सल साक्षात ए जान रत्न जडित शिर पर लसे मुकुट कुंडला चीत नागहार उर पर आहा शोभे चंदन लीप्त सर्प वेष्टित शोभता नीलकंठ ए धन्य अंगे भूषण सर्पना कर्पूराभ सुधन्य सायुध दश भुज शोभता भुजंग सार सुरम्य शुभ्र कमल पूजित दिसे ईश्वर धन्य सुगम्य त्रिशूल एक करे अहा बीजे डमरू तेम तीक्ष्ण खड़ग त्रिजे प्रभु शोभे शंकर एम कमंडलु चौथे धर्यु चाप बाण अन्यत्र खप्पर सप्तम कर विषे परशु आठम तत्र अंकुश नवम करे अहा दशमे हरिण सुहाय शोभे सायुध दश भुजा धन्य पिनाकी त्याय गुण निर्गुण रूपाय दत्तात्रेय नमोस्तुते शोभे सर्वेश्वर तणा पंचवदन पणतेम सालंकृत भास्वत अहा सांभळ सावधेम निष्कलंक विदु सम दिसे क्षीर फैन सम ईश भस्मोद्धूलित अंगशा मन्मथ दाहक त्रीश नाग जनोई कोट मा नेत्र सूर्याग्नि चंद्र विरूपाक्ष शोभे अहा मन्मथ दाहक सांद्र पश्चिम दिंग मुख एक त्या शुभ्र तिलक सुहाय शुभ्र वर्ण सुहास्य ए चंद्रमौलि सितकाय बीजू मुख उत्तर दिशा मही मनोहर एह शोभे दाडिम पुष्पवत् ताम्रवर्ण शुभ देह शोभे रवि मंडल अहा प्रातः काले जैम ईश मुखाम्बुज द्वितीय आ शोभे सुदीप्त तेम पूर्व दिशा गत तृतीय त्या अर्धचंद्रयुत जान गंगा भूषित नाग वेष्टित जटाधर मान नील वर्ण चौथू वड़ी दंष्ट्रा कराल एह दक्षिण दिग्गत जान तू शोभे विशाल तेह ज्वालापतिवत जे थकी निकले ज्वाला जान भक्ता भयकर ए नकी तीव्र मूर्ति तू मान पंचम मुख मध्ये तथा व्यक्ता व्यक्त स्वरूप निराकार साकार ए निर्गुण सगुण स्वरूप पंचवक्त्र पर ब्रह्म ए सर्वेश्वर साक्षात शोभे लक्ष्य ए जान जगत नोतात काल व्यालादिक अहि गले बाण समधन्य रक्त पद्म समपाद तल शोभे बेबु सुधन्य मूर्तित्रय स्वरूपाय दत्तात्रेय नमोस्तुते
चंद्र समनख आहा शोभे जेना जान सर्पालंकृत ईश ओपे अतुल प्रमाण व्याघ्र चर्म ओढ़्यूं अहा नागबद्ध महादेव हरे संकटो भक्तना दर्शन थी ततखेव नाभि त्रिरेख शूल से जय मघवीरा वर्त रोमांचित रुद्र दर्शने हरे भक्त घतर्त शोभे सिंहासन विषे मृत्युंजय एम वामांगे उमिया अहा जन्म मृत्यु हरतेम कौन सौंदर्य वर्णवे सर्वेश्वरि नुएह स्वतेजो रंजित आहा शोभे उमिया देह सुवर्ण चंपक सम दिसे गौरवर्ण ए जान मुक्ताहार गळे लसे रत्न मुकुट शिरमान नानालंकारो थकी मंडित धन्य शरीर नाग विभूषित पार्वती अवर्ण चिन्मय चीर धर्या पुष्प मुकुटे अहा यत् सौगंध्याकृष्ट गुंजार मधुकर करे जेम गायकोत्कृष्ट मुक्ता माला मुकुट पर शोभे तारा जेम पूर्ण चंद्र सम पार्वती वक्त्र मध्यमाएम विश्ववन्द्य परमेश्वरी जगन्मात ए जान मंद हास्य युत वदन थी शोभे अनुपम मान सरल नासिका जाल से मौक्तिक उज्ज्वल रम्य नाना रत्नांचित आहा शोभे नथड़ी गम्य प्रवाल वल्ली सम दिसे अधर आरक्त तेम रत्नावली समदंतशा धन्य ईश्वरी एम दिगंबर दयामूर्ते दत्तात्रेय नमोस्तुते काने भूषण रत्नना महमाया ना जान सर्वांगे रत्नोतणी शोभा अतुल प्रमाण पीठ चोड़ी कुछ तट विषे कंठे सुरत्नहार शोभे अभिनव अंबिका चिन्मूर्ति निर्धार स्रवे दुग्ध स्तन थी आहा पिए सर्प सुदैव कौन वर्ण वे भाग्य ए जुए कौतुके देव पहर्यु दाड़िम पुष्प सम वस्त्र रक्त सुहाय कुमकुम अभय ललाट मा शोभे गिरजा माय बाहुदंड अति सरल ए स्फुरद रत्न कंकण शोभे मणिबंधे आहा करे कौन वर्णन रत्न रणन्नु पूर्पगे शोभे तेज प्रमाण करे अनुग्रह भक्त पर ध्याता सश्रद्ध जान मौक्तिक तिलक ललाट मा शोभे अनुपम एह जान अष्टमी चंद्रवत रुचिर अत्यंत जेह जगन्मात हिमवत सुता शंभु प्रिया एम नानालंकारे तथा शोभे भूषित तेम कौन वर्ण वे एहनु अनुपम ए सौंदर्य बैठा तत्सह ईशु आत्मा चित सहवर्य इंद्र सगण आव्यो तिहा ईश दर्शने तेम अमित देव ऋषियो तथा आव्या कुमार एम साष्टांग प्रणति करी पड़ी शंभु पद्माह्य सनत कुमार गभीर ए बोले विनम्र ध्याय जय विश्वेश नमो तुने उमाकांत महादेव चतुर्वर्ग प्रद एकलो तूज त्रिलोके देव यज्ञप्रियाय सिद्धाय दत्तात्रेय नमोस्तुते सर्वा दुस्तर भव निधि पाप क्षयार्थ तेम कथ्या सकल धर्मो मने पुरा स्वामी तेम याचू तो ये एक हूँ साधन अल्पायास
ચતુર્વર્ગ જેથી ફળે મહાફળદાયી ખાસ અન્ય પુણ્ય સમસ્ત જે બહવાયાસ ગિરીશ માટે મર્ત્ય હિતાર્થ ભો કહે સુકર જે ત્રીશ સુણી વચન સંતુષ્ટ એ બોલે ભોળાનાથ સાંભળતા ઋષિ સર્વના કુમારને એ તાત કહે ઈશ ઋષિઓ સુણો સાધન જે ઉત્કટ આપે ફળ ધર્માર્થને કામ મોક્ષનું ઝટ વેદ શાસ્ત્ર સંમત અને સ્વર્ગ ધર્મપ્રદ એહ અનંત પુણ્યદ સુકર જે વિભૂતિ ધારણ તેહ સનત કુમાર વદે સુણી ધારણ વિદિશો નાથ શું દ્રવ્ય ધારણ કઈ કરવું એને ત્રાથ કોણ શક્તિ કો દેવતા કરતા કોણ પ્રમાણ શે મંત્રે ધારણ કરે કહો સવિસ્તર માન એમ કહી ચરણે નમે બોલે શંકર ત્યાય દ્રવ્ય ગોમય ભસ્મનું દેવ અગ્નિવર્ગાય કરવું જાબાલોકવત પૂર્વયજ્ઞ સંભૂત લેવું ધારણ કાજવા બહુ પુણ્યદ એ પૂત સદ્યો જાતમ મંત્રથી લેવું હસ્તે અગ્નિ ઇત્યાદિ થકી મંતરવું શુભ તેહ માનસ તો કે મંત્રથી સંવ્યાંગુષ્ઠે તેમ મર્દન કરવું સ્વચ્છ એ થાય બલપ્રદ એમ जितेन्द्रिय जितज्ञाय दत्तात्रेय नमोस्तुते ત્ર્યંબકમ મંત્રે કરે ધારણ શીર્ષે જાણ ત્રાયુષમ મંત્રાદિથી યથાસ્થાન ક્રમમાન પ્રતિસ્થાન ભ્રુકુટી સમૂહ રેખા ત્રિતય પ્રમાણ કરવું સમંત્ર ભક્તિથી ત્રિપુંડ્ર અધિક નમાન પ્રથમ મધ્યમાનામિકા અંગુસ્તે પણ તેમ કરે લલાટે તે પછી યથાસ્થાન નરેમ કરે દેવતા ધ્યાન સહ ભાવે એમ સુજાણ પ્રતિરેખાએ દેવતાદિક નવ નવ ત્યાં માન પ્રથમે અકાર વર્ણ અગ્નિ ગાર્હ પત્ય તેમ સ્થૂલ દેહ ભૂતત્વને કહ્યો રજો ગુણ એમાં ક્રિયાશક્તિ ઋગ્વેદને પ્રાતઃ સવન સુજાણ બ્રહ્મદેવ તદ્દેવતા કહી આદ્ય આજાણ બીજી રેખાનો કહ્યો વર્ણ ઉકાર જેમાં દક્ષિણાગ્નિ નભતત્વને સૂક્ષ્મ દેહ પણ તેમાં યજુર્વેદ માધ્યન દિન સવન તેજ પ્રમાણ ઈચ્છા શક્તિ સત્વગુણ વિષ્ણુ દેવતા જાણ ત્રીજી રેખાનો તથા વર્ણ મકાર જેમાં આહવની યાજ્ઞિ વળી તેજ તત્વ ત્યાં તેમાં દેહ કારણ ગુણ તમસ તૃતીય સવન સુજાણ સામવેદ શિવ દેવતા જ્ઞાન શક્તિ પણ માન સ્મરી એમ અનુક્રમે કરવું ત્રિપુંડ્ર તેમાં વેદ શાસ્ત્ર સંમત કહ્યું મહેશ વ્રત એમાં મોક્ષેચ્છાથી જો ધરે પુનરાવૃત્તિ ન જાણ થાય કામના સિદ્ધને અખિલ પુરુષાર્થ માન सदोदित परब्रह्म दत्तात्रेय नमोस्तुते બ્રહ્મચારી ગૃહસ્થને વાનપ્રસ્થયતિ તેમાં શ્રૌત સ્માર્ત કર્મે કરે ભસ્મ ધારણા એમાં ઉપપાપો નાસે સહુ નાસે મહાપાતક થાય પુનિત નર શીઘ્રને નાસે સંચિત અઘ સ્ત્રી ક્ષત્રિય વિરાટ મહા ભસ્મ ધારણેમાં થાય શુદ્ધ ક્ષણમાં આહા ધરો ઋષિ વર તેમાં
यथाविधि मंत्रे तथा श्रद्धा पूर्वक जाण धारे महिमा तेहनो अवर्ण्य केवल मान હોય જ્ઞાનના વિધિ તણું તોય સશ્રદ્ધ જેહ કરે ભસ્મ વિમુક્ત તે નાયમાં સંદેહ પરદ્રવ્ય હારી નકી પરસ્ત્રીરત પણ તેમ પરનિંદારત પાપી જે તે પણ વિશુદ્ધ એમ પર પીડક પર ક્ષેત્ર હર સસ્ય વિનાશક જાણ આરમાદિ ભંગતા તથા થાય પુનિત તો માન અસત્યવાદી ચાડિયો ગૃહદાહક પણ તેમ વેદ વિક્રયી પણ તરે જાણ ભસ્મથી એમ ખોટી સાક્ષી જે પુરે દુર્ભાષી નર જેહ કૂડ કપટ પાપે ભર પેટ કરે પણ તેહ કરે પ્રતિગ્રહ ગાયનો ભૂમિ હિરણ્ય તેમ તિલકંબલ વસ્ત્રાદિવા લે મહિષીવા એમ દ્વિદલ ધાન્યાદિક ગ્રહે નીચ થકી પણ જેહ થાય શુદ્ધ એ ભસ્મથી ના એમાં સંદેહ વેશ્યાદાસી રજસ્વલા તેમ જારિણી સાથ કરે સંગ વિધવાદિથી વા કન્યા સંગાત વિદેહ દેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે તે પણ જો અનુતાપથી કરે ભસ્મ ધારણ થાય શુદ્ધ મતિ પલકમાં ત્રિપુંડ્ર અગભંજન માસ રામ રસ ગોરસ વેચે જે હરામ તે પણ પશ્ચાતાપથી તરે ભસ્મથી આમ નાના જ્ઞાને એમ જે પાતક કર્યા અપાર ભસ્મ ધારણે સર્વ એ થાય ભસ્મ નિર્ધાર બાળે સમસ્ત પાપને ભસ્મ એમ એ જાણ ના શિવ નિંદક ને કદી તારે એહ સુજાણ શિવ દ્રવ્ય હરતા કુધી શિવ નિંદક વા તેમ નિંદક વા શિવ ભક્તનો થાય વિમુક્ત નએમ ગળે માળ રુદ્રાક્ષની ભાલે ભસ્મ સુહાય મહાપાપી પણ વંદ્ય એ થાય ત્રિલોકમાય જે જે તીર્થો અવનીમાં નાયો સગળા તેહ કર્યું ભસ્મ કપાળમાં જેણે એમ સુદેહ અનંત કોટી મંત્ર જે વેદ શાસ્ત્રમાં તેમ જપ્યા સર્વ તેણે નકી કરે ભસ્મ જે એમ પાતક જન્મ સહસ્રના ધોયા તેણે જાણ ઉદ્ધાર્યા સહુ પિતૃઓ ભસ્મ ત્રિપુંડ્રે માન સૌખ્ય અખિલ આલોકમાં શતાયુષ્ય પણ તેમ નાશ સર્વ વ્યાધિ તણો પામ્યો ભસ્મે એમ દિવ્યૈશ્વર્ય જ્ઞાનને પામે દિવ્ય શરીર દેહાંતે સદ્ગતિ તથા એમ ભસ્મથી વીર બેસાડી સ્વરયાનમાં ભસ્મ યચ્છિરે ધન્ય લઈ જાય સ્વર્ગે અહા જીહા અપ્સરા ગણ્ય ગુણ નિર્ગુણ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે વંદે એને સુરવરો વિદ્યાધર ગંધર્વ લોકપાલ ઇન્દ્રાદિએ વંદે મૂકી ગર્વ એમ સ્વર્ગ સુખ ભોગવી લાંબો કાળ સુધન્ય જાય બ્રહ્મ લોકે અહા વિભૂતિ મહિમા ધન્ય રહી કલ્પ શત ત્યાં સુખે ભસ્મ પ્રભાવે એમ જાય અહા વૈકુંઠમાં બ્રહ્મ કલ્પ ત્રતેમ રહી જાય કૈલાસમાં અંતે શિવ સાયુજ્ય પામે ભસ્મ પ્રભાવથી ભસ્મ એમ સુપૂજ્ય માટે સનત કુમાર હે ભસ્મ ત્રિપુંડ્ર સુજાણ
करवो भावे वेद शास्त्रोपनिषद प्रमाण। चतुर्वर्ग प्रद एन की माँ शंका कर लेश, कहूँ स्वानुभव पूर्ण आ बोली एम महेश। गया ततः कैलास माँ सनत कुमार सुरुष्ट, गया ब्रह्मलोके तथा बंदी शिव पद तुष्ट। सुनी वचन एवा तदा वामदेव न एह, वंदे राक्षस तोष की तत्पद त्यानत देह। कहे महामुनि भस्मनो महिमा आवो जान, मदंग भस्म स्पर्श थी थयु आतने ज्ञान। एम कही अभिमंत्री राक्षस ने ए त्याय, आपे भस्म कृपा करी वामदेव मुनिराय। ब्रह्म राक्षस एतिहा हर्षे त्रिपुंड्रतेम, करता तेजः पुंज शो थयो क्षण महीएम। दिव्य देह की सूर्यवत शोभे अनुपम एह, चमके ब्रह्मानंद हा मुख पर निसंदेह। मूर्तित्रय स्वरूपाय दत्तात्रेय नमोस्तुते। प्रदक्षिणा भावे करे वामदेव निजाय, त्यातो जड़हड़ सूर्य सम उतर्यो विमान त्याय। बैसी दिव्य विमान मां गयो स्वर्ग मातेम, आपे पर पद एहने धन्य मुनीश्वर एम। वामदेव प्रत्यक्ष ए महादेव साक्षात, करे पर्यटन भूविषे भासे नरवत तात। नकी त्रिमूर्त्यवतार ए तारक जग गुरु जान, जगदुद्धारार्थे फरे एम भूतले मान। श्रेष्ठ भस्म महिमा नकी गुरु हस्त थी विशेष, पाम्यो राक्षस सद्गति क्षण मा जो गत क्लेश। भले मंत्र अनेक पण सिद्धन गुरु विण एक, माटे वेदादिक कहे श्रेष्ठ तत्व गुरु छेक। कहे सूत ऋषि वृंद ने विभूति महिमा एम, विशेष गुरु हस्ते नकी मुख्य हेतु गुरु तेम। वदे त्रिविक्रम ने तथा श्री गुरु सुधन्य एह, मुके मस्तक गुरु पदे रुष्ट त्रिविक्रम तेह। नमन करे सद्भाव थी लय गुरु आज्ञा तेम, आव्यो स्वस्थाने मुदा गुरुपदेशेम। थया भक्त ज्ञानी सहो वर्त्यो आगे जेह, ततशे अलख मुखे सुधी रंग यथामति तेह। इति श्री दत्त पादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे भस्म महात्म्य वर्णनम नाम 83तमोऽध्यायः समाप्तः। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ॐ शान्तिः शान्तिः शान्तिः। અહીં બધા સુખી થાવ, બધા નિરોગી બનો, બધા જ એકબીજાનું કલ્યાણ જુઓ, કોઈ પણ દુઃખ ન મેળવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.